નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાચા ટામેટાનો સંભારો। કાચા ટામેટાની સિઝન હોય તો કાચા ટામેટાનો સંભારો એકદમ ખટ મીઠો ટેસ્ટ એવો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો જોઈ લઈએ ને કેવી રીતે બનાવવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। કાચા ટમેટાનો સંભારો બનાવવા માટે અહીંયા આપણે 2 નંગ કાચા ટામેટા લીધા છે। એકદમ કાચા હોય તેવા જ લેવાના, જેથી કરીને લોટનો બેસનનો આપણે ઉપયોગ કરશું તો એકદમ સરસ એવો આપણો સંભારો તૈયાર થશે। અને સાથે જ 2 નંગ લીધા છે લીલા મરચાં। ટામેટાને પહેલાં એકદમ સારી રીતે ધોઈ લેવાના અને પછી તેને કટ કરી લેવાના રહેશે। અહીંયા આપણે ઉપર ટોપકાનો ભાગ દૂર કરી અને કટ કરી લેશું। આ જ રીતે આપણે લાંબી લાંબી ચિપ્સ કરી અને કટ કરી લેશું, જેથી કરીને ફટાફટ ચડી પણ જશે અને લુકવાઇઝ પણ એકદમ લાંબી ચિપ્સ કરી હોય તો સરસ લાગશે। સ્ક્વેરમાં પણ તમે કરી શકો છો। આ જ રીતે હું 2 ટામેટાની ચિપ્સ કરી લઈશ। અહીંયા આપણે ટામેટા અને મરચાંની ચિપ્સ કરી લીધી છે, જોઈ શકાય છે ફ્રેન્ડ્સ। હવે તેલ ગરમ થવા રાખીશું। એક પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખશું, કારણ કે એમાં આપણે ચણાના લોટનો ઉપયોગ કરવાના છીએ। તેલ ગરમ થઈ જાય એટલે હાફ ટીસ્પૂન આપણે રાઈ લેશું અને સાથે જ આપણે હાફ ટીસ્પૂન મેથી લઈ લેશું, સૂકી મેથી। સૂકી મેથીથી સંભારાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। કોઈ પણ સંભારો બનાવતી વખતે મેથીનો ખાસ ઉપયોગ કરવો, એ સંભારામાં કડવી પણ નહીં લાગે અને ટેસ્ટમાં પણ ખૂબ જ વધારો કરશે। રાઈ થઈ જાય, મેથીનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે લઈ લેવાનું છે હળદર। અહીંયા આપણે હળદર પાવડર લઈ લેશું 1/4 ટીસ્પૂન। સ્વાદ અનુસાર નમક લઈ લેશું અને મરચાંને પહેલાં લઈ લેશું। મરચાં એકદમ સાતળી લીધા પછી આપણે લઈ લેવાનો છે ચણાનો લોટ। એટલે લોટ પણ તેમાં તેલમાં જ એકદમ સરસ શેકાઈ જશે, અહીં જોઈ શકાય છે। લોટ ને બધું શેકાઈ જાય એટલે આપણે લઈ લેવાના છે ટામેટા। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને એકદમ સરસથી ચલાવતું રહેવાનું। બેસનનો ટેસ્ટ એમાં એકદમ સરસ બેસી જશે અને ટામેટાના પાણીને લીધે બધું એકદમ સરસ સોફ્ટ થઈ જશે। આપણા ઘરમાં રોજ સંભારો બનતો જ હોય છે, પણ વધારે પડતો આપણે કોબી, ગાજર, ટીંડોળાનો સંભારો બનાવતા હોય, કાચા ટામેટાનો સંભારો બહુ ઓછો બનાવતા હોય। તો તમે ફ્રેન્ડ્સ ક્યારેય કાચા ટામેટાનો સંભારો ના બનાવ્યો હોય તો આ રીતે ચોક્કસ બનાવજો, ખૂબ જ સરસ લાગે છે। શાકની પણ ગરજ સારે તેવો આ સંભારો ખૂબ જ ટેસ્ટી લાગે છે। અહીંયા આપણો 5 જ મિનિટમાં સંભારો તૈયાર થઈ જાય છે, તમે જોઈ શકો છો। એકદમ સરસ આપણો સંભારો તૈયાર થઈ ગયો છે। થોડા બહુ વધારે પડતા ચડવા નહીં દઈ, થોડો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। ફ્લેમને બંધ કરી દેશું અને સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવો કાચા ટામેટાનો સંભારો તૈયાર છે। તમે પણ આ રીતે ચોક્કસ બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।